નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કેન્દ્ર સરકારની ભરતીની જાહેરાત. ઓકે, કેન્દ્ર સરકારની ભરતી એસએસસી વેરિયસ પોસ્ટ રિક્રુટમેન્ટ 2024. ઓકે, તમે જોઈ શકો છો આ સિમ્બોલ ઓફ સ્ટાફ સિલેક્શન કમિશન. ઓકે, એસએસસી જે છે તમને ખ્યાલ હશે કે એસએસસી જે છે એ શું છે તો કે સ્ટાફ સિલેક્શન કમિશન છે જે દર વર્ષે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરે છે. તમને બધાને ખ્યાલ હશે કે એસએસસી એમટીએસ, એસએસસી સીજીએલ, એસએસસી સીએચએસએલ. ઓકે, એસએસસીની ઘણી બધી એક્ઝામ એવું થાય છે અને અત્યારે જે ભરતી આવેલી છે એ બહુ સારી એવી ભરતી આવેલી છે મિત્રો. 2000 પોસ્ટ માટે આ ભરતી છે, 2000 જગ્યાઓ માટે આ ભરતી છે મિત્રો, 2000 પ્લસ જગ્યાઓ માટે. અને એમાં એલિજિબિલિટી જો તમે જોશો, ઓકે, એટલે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવું જોઈએ એકદમ ઇઝી એવું આપેલું છે, 10th 12th ગ્રેજ્યુએશન. એટલે જો તમે 10th પાસ કર્યું હશે તો બી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો, જો તમે 12th પાસ કર્યું હશે તો બી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો, અને જો તમે ગ્રેજ્યુએટ હશો તો બી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો. ઓકે, પોસ્ટ વાઇઝ તમારી એલિજિબિલિટી અલગ અલગ છે. આપણે જોઈ લઈએ એક વખત ડિટેલમાં. ઓકે, એમનું જે ડિટેલ નોટિફિકેશન આવ્યું છે આપણે એના ઉપર જઈએ તેથી બધી વસ્તુને સમજી લઈએ ડિટેલમાં તો તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, બીજો એક પ્લસ પોઈન્ટ એવો છે કે આમાં તમને ઓલરેડી આપી દીધું છે કે કઈ જગ્યાઓ માટે કેટલી ભરતી છે પ્લસ કયા રિજિયનમાં છે. ઓકે, જેમ કે ગુજરાત જે વેસ્ટર્ન રિજિયનમાં આવે તો વેસ્ટર્ન રિજિયનમાં ગુજરાતમાં તમે જોઈ શકો છો અમદાવાદમાં બી અમુક ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, અમદાવાદની અંદર પણ અમુક ભરતીની જાહેરાત થયેલી છે. હવે કઈ જગ્યાએ છે, કેટલી જગ્યાઓ છે, એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લઈએ. ઓકે, પ્લસ એને જે ગુજરાતમાં ભરતીની જાહેરાત થયેલી છે એની અંદર શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવું જોઈએ એ બી આપણે જોઈ લઈએ. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે જઈશું ડાયરેક્ટલી જે નોટિફિકેશન આવ્યું છે એસએસસી દ્વારા એના ઉપર, તો તમને ત્યાંથી વધારે આઈડિયા આવી જશે. ઓકે, બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ જ રીતના આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે. તો એ વોટ્સઅપ ચેનલ ઉપર જે એની જે લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટલી આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતની આપણે અપડેટ્સ વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો હવે જઈએ આપણે નોટિફિકેશન ઉપર. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે નોટિફિકેશન ઉપર જે એસએસસી દ્વારા આવેલું છે. ઓકે, એડવર્ટાઇઝમેન્ટ નંબર લખેલું છે ફેઝ 2024 સિલેક્શન પોસ્ટ. ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન ક્યારથી સ્ટાર્ટ થવાની છે તો કે 26/2/2024થી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે અને 18/3/2024 સુધી ચાલશે. ઓકે, એટલે કે તમે ફોર્મ કઈ તારીખ સુધી ભરી શકો છો તો કે 18 માર્ચ સુધી ફોર્મ અપ્લાય કરી શકો છો. ઓકે, તો આ વસ્તુને ખાસ નોંધ કરી લેજો. નેક્સ્ટ આપણે જઈએ મેઇન વસ્તુ, તો ડેટ ઓફ કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન. એક્ઝામ ક્યારે થવાની છે તો કે 6 થી 8, બરાબર ને, 6 થી 8 મેની આસપાસ તમારી એક્ઝામ થશે. ટેન્ટેટિવ ડેટ આપેલી છે, એમાં જો પ્લસ માઇનસ થશે તો એ રીતે એસએસસી આપણને જાણ કરશે. ઓકે, અહીંયા તમને એક ટોલ ફ્રી નંબર બી આપી દેવામાં આવ્યો છે. ઓકે, આનામાં ઘણી બધી ડિટેલ્સ મિત્રો આપેલી છે. આપણે બધી વસ્તુઓ ડિટેલમાં ચર્ચા નહીં કરવાના, કારણ કે એટલું બધું આપણે ચર્ચા કરીશું કે તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. ઓકે, તો આ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી લો અને ડાઉનલોડ કરીને વાંચી લો પરથી તમને આઈડિયા આવી જશે. મેઇન જે વસ્તુ આપણે જોઈ છે ને કે કઈ કઈ પોસ્ટ માટે આ ભરતી છે પ્લસ ગુજરાતની જે પોસ્ટ છે એ કઈ રીતની છે, તો આપણે ડાયરેક્ટલી એમાં છે ને આ જે નોટિફિકેશન છે એમાં ડાયરેક્ટલી નીચે સ્ક્રોલ કરીને તમે આવશો ત્યાં આખી ડિટેલમાં માહિતી આપેલી છે. ઓકે, કયા પોસ્ટ માટે કેટલી ભરતીઓ છે. ઓકે, અહીંયા જે છે મિત્રો તમે એક્ઝામ સેન્ટર્સ બધા જોઈ શકો છો. ઓકે, આપણે મેઇનલી જે વસ્તુઓ ઉપર ફોકસ કરવાના છે એ છે તમારું ડાયરેક્ટલી જે નોટિફિકેશન છે એની અંદર કઈ પોસ્ટ છે એના ઉપર. ઓકે, નીચે સ્ક્રોલ કરીને આપણે જઈશું, મેઇન વસ્તુની જ આપણે ચર્ચા કરીશું મિત્રો, બાકી બધું તમે એક વખત વાંચી લેવાનું. ઓકે, ચાલો આપણે સ્ક્રોલ કરીને નીચે જતા રહીશું. બહુ લાંબુ એવું નોટિફિકેશન છે મિત્રો આ. નેક્સ્ટ ચાલો હવે આવી ગયું. હા, કન્ટિન્યુ ટુ નેક્સ્ટ પેજ. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો ફોર ડિટેલ ઇન્ફોર્મેશન ઓન કેટેગરી પોસ્ટ. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા રીઝન આપેલું છે, રિજિયન, પછી પોસ્ટ નંબર આપેલો છે, પોસ્ટ નેમ, કયા પોસ્ટ માટે ભરતી છે, એનું ડિપાર્ટમેન્ટ કયું રહેશે, તમારી એજ લિમિટ શું હોવી જોઈએ, પે સ્કેલ કયો રહેશે, બરાબર ને, પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, અને વેકેન્સીઓનું બ્રેકઅપ આપેલું છે. એસસી કેટેગરી માટે કેટલું, એસટી કેટેગરી માટે કેટલું, ઓબીસી માટે કેટલી, યુઆર માટે કેટલી, એટલે અનરિઝર્વ માટે, પછી ઈડબ્લ્યુએસ માટે ટોટલ. ઓકે, આ રીતના આખી ડિટેલમાં માહિતી આપેલી છે. પહેલાં તો આપણે ડાયરેક્ટલી વેસ્ટર્ન રિજન ઉપર આવી જઈએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો નંબર ઓફ પોસ્ટ બહુ બધી છે મિત્રો, તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે સીધું વેસ્ટર્ન રિજન ઉપર આવી જઈએ. નેક્સ્ટ સ્ક્રોલ કરીને જો સેન્ટ્રલ રિજન આવેલું છે, ઈસ્ટર્ન રિજન, નેક્સ્ટ હા ચલો વેસ્ટર્ન રિજન આવી ગયું. હવે વેસ્ટર્ન રિજનની અંદર તમે જોઈ શકો છો સૌથી પહેલાં નાગપુર. ઓકે, નાગપુર મહારાષ્ટ્રની અંદર વેકેન્સીઓ છે મિત્રો પહેલાં તો. ઓકે,
લેડી મેડિકલ અટેન્ડન્ટ મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં જોઈએ છે. એટલે કે જો જે જગ્યા ઉપર તમને દેખાય ને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, એમાં કઈ રીતનું હોય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, જો તમે 10 પાસ કરેલું હશે તો બી તમે અપ્લાય કરી શકો છો. ઓકે, 3 એવી જગ્યા છે અહીંયા. ઓકે, નેક્સ્ટ છે વેસ્ટર્ન રિજનમાં મેડિકલ અટેન્ડન્ટ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, આમાં 5 જગ્યાઓ છે. એ બી નાગપુરમાં 10મું પાસ તમારું હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ આ બી નાગપુરવાળું જ છે. ઓકે, એમાં તમારે 12th હોવું જોઈએ, એક જ જગ્યા છે. પછી આવે છે નેશનલ ફાયર સર્વિસ કોલેજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ નાગપુર, એમાં બી એક જગ્યા છે મિત્રો. એમાં તમારે બી 10મું પાસ હોવું જોઈએ. મેટ્રિક્યુલેશન લખ્યું છે. ઓકે, આમાં નાગપુર લખેલું છે. નેક્સ્ટ આપણે જે જો પુણેમાં પણ ભરતી છે, પુણે મહારાષ્ટ્રમાં. ઓકે, સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન, ઓકે, ખડકવાસલા મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ પુણે. ઓકે, આમાં કેટલી વેકેન્સીઓ છે તો કે 4 વેકેન્સીઓ છે. અને શું માંગેલું છે તો કે મેટ્રિક્યુલેશન માંગેલું છે. નેક્સ્ટ આપણે જઈએ, અહીંયા બી પુણે તમે જોઈ શકો છો. અહીંયા બી પુણેની અંદર ભરતીઓ છે મિત્રો મેટ્રિક્યુલેશન ઉપર. ઓકે, મેટ્રિક્યુલેશન એટલે કે 10th પાસ. તમે જોઈ શકો છો મિત્રો મેટ્રિક્યુલેશન પુણે નાગપુર. દેન તમે અહીંયા ફરીદાબાદ એક વચ્ચે આવ્યું છે. ઓકે, નાગપુરમાં અહીંયા ભરતીઓ છે. ઓકે, તમે જોઈ શકો છો જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, આમાં સૌથી વધારે તમને અહીંયા વેકેન્સી જોવા દેખાશે. 19 જેટલી વેકેન્સીઓ છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા રિજન ઓફિસ સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ નાગપુર. ઓકે, ગ્રેજ્યુએશન એન્ડ અબો માંગેલું છે 19 જેટલી જગ્યાઓ માટે. નેક્સ્ટ આપણે જોઈશું, એ બધું નાગપુરવાળું જ છે. હવે આપણે મેઇનલી આપણે અહેમદાબાદ ઉપર આવી. જો મુંબઈનું બી આપેલું છે, મુંબઈ. ઓકે, આમાં બી ઘણી બધી જગ્યાઓ છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ મુંબઈ, આમાં બી મુંબઈવાળું જ છે મિત્રો બધું. નેક્સ્ટ આપણે જઈએ, આપણે અહેમદાબાદ ઉપર આવી જઈએ. સૌથી લાસ્ટ લાઇન આઇટમ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા આ જે ભરતી છે શેના માટે આવી છે તો કે સેન્ટ્રલ હર્ડ રજિસ્ટ્રેશન, ઓકે, સ્કીમ મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ અહેમદાબાદ. સ્ટોકમેન છે જુનિયર ગ્રેડ. ઓકે, આ પોસ્ટ માટે ભરતી છે, એક જ જગ્યા છે. 12મું પાસ તમારે હોવું જોઈએ. નેક્સ્ટ મુંબઈ, નાગપુર, ફરીદાબાદ, એક વચ્ચે છે અહેમદાબાદ. ઓકે, અહીંયા અહેમદાબાદમાં ભરતી છે, એક જ જગ્યા છે. આસિસ્ટન્ટ વેલફેર એડમિનિસ્ટ્રેટર વેલફેર કમિશનર મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ અહેમદાબાદ. ઓકે, અહીંયા આ ભરતી છે મિત્રો. આમાં બી ગ્રેજ્યુએશન અને અબો માંગેલું છે. નેક્સ્ટ આપણે જઈએ તો પુણે લખેલું છે. મેક્સિમમ જગ્યાએ પુણે સાઈડ જ છે. નેક્સ્ટ હવે તમે આમાં જોઈ શકો છો કે આમાં 12મું પાસ તમે કરેલું હશે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અહેમદાબાદ, આમાં બી 7 જેવી વેકેન્સીઓ છે. નેક્સ્ટ આપણે જઈએ તો અહીંયા MTSની ભરતી છે, આ બી અહેમદાબાદમાં જ છે. જોઈ શકો છો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અહેમદાબાદ. ઓકે, મેટ્રિક્યુલેશન એટલે કે 10મું પાસ માંગેલું છે. 3 જેટલી જગ્યાઓ છે. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ તો કે આ બી મુંબઈ જ છે, મુંબઈ. ઓકે, તો વેસ્ટર્ન રિજનની અંદર તમે જોઈ લીધું છે. જો મિત્રો આ જે વિડીયો છે આ બનાવવાનો પર્પઝ શું છે તો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, પ્લસ ગુજરાતમાં પણ ભરતી છે, સારી એવી અહીંયા પોસ્ટ છે મિત્રો. જો તમે ઇન્ટરેસ્ટેડ હશો, ઓકે, પ્લસ તમારી પાસે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માંગ્યું છે એ હશે તો જરૂરથી ફોર્મ અપ્લાય કરી દેજો મિત્રો. ઓકે, આ જે બધું નોટિફિકેશન આવ્યું છે એનું સારી રીતે એનાલિસિસ કરજો, કઈ પોસ્ટ માટે વધારે જગ્યાઓ છે. ઓકે, એમાં તમે ફોર્મ ભરશો તમારું સિલેક્શન થવાના ચાન્સીસ વધારે રહેશે. ઓકે, કારણ કે જેટલી પોસ્ટ વધારે એટલું તમને ચાન્સ રહેશે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા. તો સારી રીતે આપ ડાઉનલોડ કરો અને વાંચ્યું લખ્યું કે આખું નોટિફિકેશન આપણે ખાલી મેઇન વસ્તુઓ જોઈ લીધી કે શું કઈ જગ્યા ઉપર ભરતી છે. ઓકે, કઈ જગ્યાએ તમારું જેમ કે પોસ્ટિંગનું આપેલું છે ગુજરાતનું છે, જેમ કે વેસ્ટર્ન રિજનમાં અમદાવાદમાં, પ્લસ તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ અને કેટલી વેકેન્સીઓ છે. ઓકે ને, ખાલી આપણે આટલી વસ્તુ આ વિડીયોમાં જોઈ છે. તો આના સિવાય વધારે માહિતી તમને જોઈતી હોય તો તમે ડાયરેક્ટલી યુટ્યુબ પર આ સર્ચ મારશો કે SSC વેરિયસ પોસ્ટ રિક્રુટમેન્ટ 2024, તો એ બી ડાયરેક્ટલી તમને ત્યાંથી યુટ્યુબ પર ઘણા બધા લોટ્સ ઓફ વિડીયોઝ મળી જશે. ઓકે, ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે મિત્રો કે જો તમે એલિજિબલ હશો તો ફોર્મ અપ્લાય કરવાનું ભૂલતા નહીં. અને ફોર્મ અપ્લાય કરવાની છેલ્લી તારીખ કઈ છે 18 માર્ચ છે અને ફોર્મ ઓલરેડી 26 તારીખથી સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે મિત્રો, અને એક્ઝામ તમારી મેમાં લેવાશે, અહીંયા લખેલું છે, ટેન્ટેટિવ આપેલું છે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે જેમ પહેલાં વિડીયોની શરૂઆતમાં તમને કીધું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ બી એક વોટ્સઅપ ચેનલ છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના આપણે વિડીયોઝની અપડેટ ત્યાં પણ આપીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.